ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ સતત વણસી રહી છે। મધ્ય પૂર્વમાં અમેરિકા પોતાના જંગી કાફલામાં વધારો કરી રહ્યું છે। બીજી તરફ ઈરાન પણ તૈયારીમાં જોતરાયેલું છે। જો કે હવે સાઉદી અરબે અમેરિકાને એવું કહીને ઝટકો આપ્યો છે કે ઈરાન વિરુદ્ધ તેઓ પોતાની એરસ્પેસ ઉપયોગમાં નહીં લાવવા દે। તુર્કીએ પણ અમેરિકાના સંભવિત પગલાંને લઈને તૈયારી કરી રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। હાલમાં બંને દેશો વચ્ચે સીધું યુદ્ધ તો નથી અને તેની સંભાવના પણ ઓછી માનવામાં આવી રહી છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી ઓછી પણ નથી જોવા મળી રહી। સૈન્ય, રાજકીય અને વ્યૂહાત્મક ટક્કર ચાલી રહી છે। અમેરિકા ઈરાન પર પરમાણુ કાર્યક્રમ, પ્રાદેશિક મિલિશિયાને સમર્થન અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આરોપો લગાવી રહ્યું છે, જ્યારે ઈરાન અમેરિકાને મધ્ય પૂર્વમાં દખલ કરનાર અને પ્રતિબંધો દ્વારા અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર દેશ ગણાવી રહ્યું છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાએ ખાડી વિસ્તારમાં વિમાન વાહક જહાજો, યુદ્ધ જહાજો અને લડાકુ વિમાનોની મોટા પ્રમાણમાં તૈનાતી કરી છે, જેના જવાબમાં ઈરાને ચેતવણી આપી છે કે કોઈપણ હુમલાને તે પૂર્ણ યુદ્ધ માનીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે। બંને દેશો વચ્ચેની નિવેદનબાજી, સૈન્ય તૈયારીઓ, પ્રતિબંધો, સાયબર અને ગુપ્તચર કાર્યવાહીઓ આ ટક્કરને વધુ તીવ્ર બનાવી રહી છે। તહેરાનમાં અમેરિકાના હુમલા અને સરકાર પડી જવાની આશંકાથી તુર્કી પણ ચિંતિત છે। તુર્કીએ ઈરાની સીમાની બાજુએ બફર ઝોન બનાવવાની યોજના ઘડી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે તુર્કી વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે બેઠક પણ કરી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનની અસ્થિરતાથી આવનારા શરણાર્થીઓના પ્રવાહ માટે તુર્કી તૈયારી કરી રહ્યું છે। તેણે ઈરાની સીમા પાસે બફર ઝોન બનાવ્યો છે, જેથી ઈરાનથી આવતા શરણાર્થીઓને રોકી શકાય। તુર્કીના રક્ષા મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે ફિઝિકલ બેરિયર સિસ્ટમ દ્વારા તે પોતાની 560 કિલોમીટર લાંબી સરહદને સુરક્ષિત બનાવી રહ્યું છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાનું એક વિશાળ નૌકાદળ ઈરાન તરફ આગળ વધી રહ્યું છે। જો કે તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે તેનો ઉપયોગ કરવાની નોબત નહીં આવે। ટ્રમ્પે ફરી એક વખત તહેરાનને ચેતવણી આપી છે કે તે પ્રદર્શનકારીઓની હત્યા અથવા પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવા જેવી કોઈપણ કાર્યવાહીથી બચે। તેમણે ઈરાનને વેપાર સમજૂતી કરવા અથવા પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે। ઈરાન પણ અમેરિકાના આ પગલાંને લઈને પોતાની સંપૂર્ણ તૈયારી રાખી રહ્યું છે। ઈરાન તરફથી યુએઈ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેના પછી આ દેશે સ્પષ્ટ જણાવ્યું છે કે તે પોતાની હવા, જમીન કે પાણીમાંથી કોઈ પણ હુમલા સક્રિયતા માટે ઉપયોગ નહીં કરવા દેશે। આવી જ વાતચીત ઈરાને સાઉદી અરબ સાથે પણ કરી છે। આ દેશે પણ અમેરિકાને ઝટકો આપતા કહ્યું છે કે તહેરાન વિરુદ્ધની કોઈ પણ સૈન્ય કાર્યવાહી માટે તે પોતાના હવાઈ વિસ્તાર કે જમીનનો ઉપયોગ નહીં થવા દે। સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેશકિયાન સાથે વાતચીત પછી આ વાત કરી છે। બંને દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈપણ સૈન્ય હુમલા માટે પોતાના દેશને લોન્ચપેડ નહીં બનવા દે। સમાચાર એજન્સી એએફપી અનુસાર અમેરિકી એરફોર્સના સેન્ટ્રલ કમાન્ડે નિવેદનમાં જણાવ્યું છે કે આ અભ્યાસ મધ્ય પૂર્વમાં લડાકુ હવાઈ શક્તિને તૈનાત કરવા, તેને ફેલાવવા અને જાળવી રાખવાની ક્ષમતા દર્શાવશે। અહીં જણાવવું જરૂરી છે કે સેન્ટ્રલ કમાન્ડ જ આ વિસ્તારમાં અમેરિકી સેનાઓની જવાબદારી સંભાળે છે, પરંતુ અભ્યાસની તારીખ કે ચોક્કસ સ્થળનો ખુલાસો કરવામાં આવ્યો નથી। આનાથી રહસ્ય વધુ ઘેરાયું છે। શું આ ઈરાનની સીમા નજીક હશે કે માત્ર દેખાડો છે?